પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ છે। હિસારની રહેવાસી અને જાણીતી યુટ્યુબરની આ કહાની ચોંકાવનારી છે। ટ્રાવેલ વિથ જો નામની ચેનલથી ફેમસ થયેલી જ્યોતિનો આ વિડીયો હાલ તપાસ હેઠળ છે, કેમ કે આ વિડીયોમાં તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી સાથે જોવા મળી રહી છે, જેને ભારતે દેશમાંથી હાંકી કાઢ્યો હતો। ਕੀ ਹਾਲ ਹੈ ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨਿਸ਼ ਜੀ? ਇਹ ਕੀ ਹੁਣ ਹੋ ਰਹੀ ਹੈ ਨਾਲ ਨਾਲ ਵੀਡੀਓ ਬਣ ਰਹੀ ਹੈ। दानिश जी ਤੁਹਾਨੂੰ जी बस मैं इतना खुश होगी देख के, इतना क्या अरेंजमेंट है, सुपर। ત્યારે જ્યોતિ વિશે હવે શું નવો ખુલાસો થયો? તો આ વિડીયો જાતે જ જ્યોતિ સામેનો એક પુરાવો આપી રહ્યો છે। આ વિડીયોમાં તે પાકિસ્તાન હાઈ કમિશનમાં આયોજિત ઇફતાર પાર્ટીમાં તે અધિકારીની સાથે દેખાય છે, જેને ભારત સરકારે હાલમાં જ જાસૂસીના આરોપમાં દેશની બહાર હાંકી કાઢ્યો છે। पाकिस्तान 1940 में मंजूर हुई थी, इसमें ये हाँ नेशनल डे है ये हमारा, और इसमें रिपब्लिक को यौम पाकिस्तान हम इसे कहते हैं, पाकिस्तान डे। આ પાકિસ્તાની અધિકારીનું નામ એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ છે। જ્યોતિને વર્ષ 2023માં પાકિસ્તાનની યાત્રા દરમિયાન દાનિશનો કોન્ટેક્ટ થયો હતો। ત્યારબાદ બંનેની મુલાકાત થઈ। ત્યારથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓની સાથે સંપર્કની શરૂઆત થઈ। જ્યોતિ અને દાનિશ વચ્ચે પાકિસ્તાનની હાઈ કમિશનમાં અનેક વખત મુલાકાત થઈ। વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સાથે સંપર્કમાં રહી। હવે ભારતની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આ જ્યોતિએ દુશ્મન દેશ સુધી પહોંચાડી।